चैनल ऑफ वडोदरा। યાત્રાધામ ચાંદોદથી માઈ ભક્તો પદયાત્રા સંઘ દ્વારા અંબાજી જવા રવાના થયા હતા। 18મા વર્ષના પ્રવેશ સાથે 45 જેટલા માઈ ભક્તો પદયાત્રા સંઘ લઈ યાત્રાધામ ચાંદોદથી આજરોજ અંબાજી જવા રવાના થયા હતા। પદયાત્રી અંબાજી પહોંચીને માતાજીને 52 ગજની ધજા અર્પણ કરશે। આ પ્રસંગે પદયાત્રીઓ સહિત તેઓના પરિવાર અને શ્રદ્ધાવાન નગરજનોએ વારાહી માતાના પટાંગણમાં માની દિવ્ય આરતી કરી મા નર્મદાજીના દર્શન તેમજ માથી નર્મદા જળ ચડાવી અંબાજી જવા રવાના થયા હતા। શિયાળાની ઋતુનો પ્રારંભ થતાં જ વિવિધ ગામોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી, ડાકોર, ફાગવેલ, નારેશ્વર અને છેક શિરડી સુધી પદયાત્રીઓ પોતાના શ્રદ્ધા સ્થળોએ સંઘ દ્વારા જતા રહેતા હોય છે। ત્યારે પ્રતિવર્ષની પરંપરા મુજબ 18મા વર્ષના પ્રવેશ સાથે ચાંદોદના 45 જેટલા પદયાત્રીઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે 52 ગજની ધજા લઈ યાત્રાધામ ચાંદોદથી પગપાળા શક્તિપીઠ અંબાજી જવા રવાના થયા હતા। આ અવસરે ડીજે ભક્તિના તાલે નગરમાં 52 ગજની ધજા સાથે શોભાયાત્રા નીકળી હતી, જેમાં માતાના ગરબા અને ભક્તિ સંગીતના તાલે પદયાત્રીઓ સહિત નગરમાં શ્રદ્ધાળુઓ તેમજ નગરજનો ભક્તિભાવપૂર્વક ઝૂમ્યા હતા। તેઓને વિદાય આપવા બસ સ્ટેશન સુધી સંઘમાં લોકો જોડાયા હતા। પદયાત્રીઓ અંબાજી પહોંચીને 26 ડિસેમ્બરના રોજ 52 ગજની ધજા માતાજીને અર્પણ કરશે। જય અંબે। ચાણોદથી અંબાજી પદયાત્રા 17 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો। આજરોજમાં વેરે માતાના ચોકમાં માતા જગદંબાની દિવ્ય આરતી ઉતારી માં નર્મદાજીના દર્શન કરી 45 જેટલા પદયાત્રી આજરોજ ચાણોદથી અંબાજી પદયાત્રામાં જોડાયા છે। સાથે જ નગરજનો ડીજેના તાલથી ગરબા માં જગદંબાની ધૂન સાથે પદયાત્રિકોને વિદાય કરવા માટે બસ સ્ટોપ સુધી આવી રહ્યા છે। આજરોજ અહીંયાથી નીકળી 17 ડિસેમ્બર છે આજરોજ, અને અહીંયાથી નીકળી 25 ડિસેમ્બરના રોજ અંબાજી પહોંચશે। 26 ડિસેમ્બરે માં જગદંબાને 52 ગજની ધજા અર્પણ કરી ગબ્બર માતા જગદંબાને ધજા અર્પણ કરી અને સર્વ ભક્તો માય ભક્તો માં જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવશે। અને સાથે જ સમગ્ર ગ્રામજનોનું નગરજનોનું માં જગદંબા કલ્યાણ કરે, રક્ષણ કરે એવી શુભ મંગલ પ્રાર્થના કરી સર્વ પદયાત્રી પરત ફરશે।